નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોની અંદર। તો ગુજરાતના દરેક સમાચાર આજના વિશે વાત કરીએ તે પહેલા મિત્રો તમને જણાવી દે વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરીને આજના દરેક સમાચાર તમને મળી જાય અને ગુજરાતના રોજના સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો માર્કેટ બંધ થતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો। મિત્રો લાલ ડુંગળીની ખેતી કરતા ખેડૂતોની વ્યથા સામે આવી છે, જેમાં ખાસ મિત્રો ગોંડલ માર્કેટયાર્ડમાં ડુંગળીના ભાવ મુદ્દે ભારે ઓહાપો માર્કેટયાર્ડમાં જોવા મળ્યો છે। મિત્રો સાથે સાથે ખેડૂતોએ આત્મહત્યા કરવાની પણ ધમકીઓ આપી છે, જેમાં ડુંગળીના ભાવ મુદ્દે અનેકો વાર ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ તેમણે સંતોષકારક ભાવ સરકાર તરફથી હજી નથી મળ્યા। દિવસ દરમિયાન જો ખેડૂતોની વાત સાંભળવામાં નહીં આવે તો ધોરાજીથી આવેલા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। સાથે જ આવેલા ખેડૂતોએ આત્મવિલોપનની ચીમકી તો ઉચ્ચારી જ છે, પરંતુ સાથે આવેલા 7 ખેડૂતોની અટકાયત કરવામાં આવી છે, જે આંદોલન સાથે જોડાયા હતા। મિત્રો ડુંગળી એ શાકભાજીની અંદર રાજા ગણવામાં આવે છે અને તેના વગર કોઈ પણ બનાવેલ શાકમાં સ્વાદ અધૂરો છે, પરંતુ ડુંગળીની ગરીબ પરિવારોનું એક દિવસનું ભોજન પણ નથી અને સાથે જ ડુંગળી પકવતા ખેડૂતો અત્યારે રાતા પાણીએ રોઈ રહ્યા છે। તો મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક ધિરાણ લોનને લઈને મોટા સમાચાર આવ્યા છે। ગુજરાતમાં મિત્રો દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા મોટા મહત્વના સમાચાર। મિત્રો ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે। ખેડૂતોની બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે, જેથી કરીને ખેડૂતોને મિત્રો નવા જૂની કરવા માટે બહાર વ્યાજવા પૈસા ના લાવવા પડે। અને ખેડૂતોમાં મિત્રો વાત કરીએ તો અત્યારે વારંવાર પાક ધિરાણ લોન અને દેવમાફીને લઈને સમાચારો આપવામાં આવે છે, કારણ કે ચૂંટણી નજીક છે લોકસભાની, અને લોકસભાની ચૂંટણીની નજીક હોવાથી ખેડૂતો એવી આશા બાંધીને બેઠા છે કે ચૂંટણી આવવાથી ખેડૂતોને લોન માફીની જેવા સમાચાર જાણવા મળે અને અમુક ટકા જેટલી તેમની લોન પણ સહાય આપવામાં આવે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ડુંગળીના ભાવને લઈને મોટી બેઠક બોલાવવામાં આવી છે। મિત્રો ડુંગળીની નિકાસ બંધ થતાં ભાવમાં કડાકો બોલાયો છે અને ડુંગળી પકવતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો। મેં તમને અગાઉ પણ જણાવ્યું તે પ્રમાણે સૌરાષ્ટ્રના એપીએમસીના હોદ્દેદારો આજે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ સાથે બેઠક કરશે। મળતી માહિતી આજે સાંજે બેઠક શરૂ થશે અને ડુંગળીની નિકાસ ફરીવાર શરૂ કરવામાં આવે તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળે તે માટે બેઠકમાં ચર્ચાઓ થશે। હાલ મિત્રો જોઈએ તો અનેક માર્કેટયાર્ડમાં ડુંગળીની હરાજી બંધ કરવામાં આવી છે અને ખેડૂતોની હાલત કફોડી બની છે, પરંતુ મિત્રો આજની સાંજની મિટિંગની અંદર અને બેઠકની અંદર શું નિર્ણય આવે છે તે તો આજે સાંજે ખબર પડે, જેના સમાચાર પણ મિત્રો હું તમને આવતીકાલે જણાવી દઈશ। તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરીને રાખજો, જેથી કરીને આ દરેક સમાચાર તમને સૌપ્રથમ મળી જાય। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાનથી સાંભળે। મિત્રો જો તમે રેશન કાર્ડ ધારક છો અને સરકાર દ્વારા આપવામાં આવતી ફ્રી રાશનની સુવિધાનો લાભ લઈ રહ્યા છો તો મિત્રો આ સમાચાર તમારા માટે સૌથી મોટા સાબિત થઈ શકે છે, કારણ કે મિત્રો હાલમાં સરકાર દ્વારા આપવામાં આવતું મફત રાશન મેળવવા માટે રેશન કાર્ડ માટે ઘણા પ્રકારના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે અંતર્ગત મિત્રો રેશન કાર્ડ ધારકોએ આધારની સાથે KYC જલ્દી કરાવવું જોઈએ, નહીં તો મિત્રો તમારી ઘણી યોજનાઓના લાભથી વંચિત રહેવું પડી શકે છે। આ સાથે મિત્રો તમારું નામ પણ રેશન કાર્ડની યાદીમાંથી કાઢી નાખવામાં આવશે। મિત્રો તમને જણાવી દઈએ કે ખાસ સુરક્ષા અધિનિયમ 2013 હેઠળ તમામ રેશન કાર્ડ ધારકો માટે 30મી ડિસેમ્બર પહેલા આપેલી તારીખની અંદર તેને આધાર કાર્ડ સાથે મિત્રો લિંક કરવું જરૂરી છે, અને જો લિંક નહીં કરવામાં આવે તો મિત્રો તમારે મોટી ભૂલ તમારી ગણાશે અને મિત્રો તમારું રેશન કાર્ડ જે છે તે બંધ પણ થઈ શકે છે। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો તમામ દીકરીઓને મળશે આટલા લાભો। મિત્રો જો તમારા ઘરે દીકરી હોય તો આ વિડીયો આ સમાચાર તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। મિત્રો દીકરીઓ માટે મહત્વની વાલી દીકરી યોજના અંતર્ગત ગીર સોમનાથ જિલ્લામાં વર્ષ 2022-23માં 3550થી વધારે દીકરીઓને વહાલી દીકરી યોજનાનો લાભ મળ્યો છે અને લાભ આપવા માટે અરજીઓ મંજૂર કરવામાં આવી છે। મિત્રો વહાલી દીકરી યોજના અંતર્ગત રાજ્યમાં તમામ દીકરીઓના જન્મદરમાં વધારો કરવા માટે તેમજ કન્યા કેળવણીને ઉત્તેજન આપવાના ઉદ્દેશ્યથી 2 ઓગસ્ટ 2019 બાદ જન્મેલી પ્રથમ 3 સંતાન પૈકીની તમામ દીકરીઓને આ યોજના હેઠળ જે છે તે મિત્રો 3 હપ્તા રૂપે પૈસા આપવામાં આવે છે। આ 3 હપ્તામાં પ્રથમ હપ્તો જ્યારે ધોરણ 1માં દીકરી પ્રવેશ કરે ત્યારે 4000 રૂપિયા આપવામાં આવે છે,
ત્યારબાદ મિત્રો ધોરણ 9માં આવે ત્યારે બીજા હપ્તા રૂપે 6,000 રૂપિયા દીકરીને આપવામાં આવે છે અને દીકરી જ્યારે 18 વર્ષની થાય ત્યારે ઉચ્ચ શિક્ષણ અથવા તો લગ્ન માટે ત્રીજા હપ્તા રૂપે 1 લાખ રૂપિયાની સહાય મળીને કુલ 1,10,000 રૂપિયાની સહાયની મંજૂર કરવામાં આવી છે આ દીકરીને યોજનાઓની અંદર. મિત્રો વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માંગતા હોય તો અરજીપત્રક વિના મૂલ્યે મહિલા અને બાળ અધિકારીઓની કચેરીએ તથા તો તાલુકા મામલતદારની કચેરીએથી મેળવી શકાય. અને મિત્રો નોંધનીય છે કે વહાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે દીકરીનું જન્મ પ્રમાણપત્ર, આધાર કાર્ડ અને નિયત નમૂનામાં દંપતીનું સ્વઘોષણાપત્ર, દંપતીના લગ્નનું પ્રમાણપત્ર, રેશન કાર્ડની નકલ વગેરે જેવા ડોક્યુમેન્ટ મિત્રો તમારે જોડવાના રહેશે અને આ યોજનાનો લાભ તમે લઈ શકશો, જેમાં તમારી દીકરીઓને 1,10,000 રૂપિયા સુધીની સહાય મળશે. વાત કરીએ તો ખેડૂતોને સહાયના નામે મજાક ઉડાવવામાં આવી છે. મિત્રો સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ડુંગળીના ભાવ તળિયે જતા ગુજરાતના ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. મિત્રો જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. હાલ ડુંગળી મુદ્દે ગુજરાતમાં અનેક લોકોની પ્રતિક્રિયા સામે આવી રહી છે. ત્યારે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ આંબલિયાની ડુંગળી મુદ્દે મહત્વનું નિવેદન આવ્યું છે. મિત્રો કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાની ડુંગળી મુદ્દે એક નિવેદન આપીને ખળભળાટ મચાવી દીધો છે. મિત્રો પાલભાઈએ કહ્યું કે સરકારના યાવવાના બતાવવાના અને હાથીની જેમ મિત્રો ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે. એક બાજુ સરકાર 2022માં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતી હતી, પરંતુ હાલની સ્થિતિ જોઈએ તો ખેડૂતોની આવક ડબલ તો ન થઈ પણ અડધી થઈ ગઈ છે. જ્યારે ખેડૂતોને ખેત પેદાશના ભાવ વધારવામાં આવ્યા છે ત્યારે સરકાર હરકતમાં આવી છે. અત્યારે ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળતા હતા ત્યારે સરકારે નિકાસબંધી કરીને ડુંગળીના ખેડૂતોને પેટ પર લાત મારી છે. મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું મને કોમેન્ટમાં લખીને જણાવજો. તો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માવઠાની 6,800 રૂપિયા સહાય જાહેર. મિત્રો ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોમાં જે માવઠું પડ્યું ત્યાં મિત્રો કમોસમી વરસાદ પડ્યો હતો ગયા મહિને, જેને લઈને મિત્રો પાક નુકસાન સહાય આવી ગઈ છે. પાકને ભારે એવું નુકસાન થયું છે. જિલ્લાવાર મિત્રો નુકસાનીના સર્વેની કામગીરી શરૂ થઈ છે અને સર્વે બાદ સહાય આપવાની કામગીરી પણ શરૂ કરવામાં આવશે. ખાસ મિત્રો 33% વધુ નુકસાન થયું હશે ખેતરની અંદર તેવા ખેડૂતોને સહાય મળવાપાત્ર રહેશે. SDRF નિયમ પ્રમાણે હેકર છે અને મિત્રો હેકર દીઠ 6,800 રૂપિયાની એટલે કે મિત્રો 6800 રૂપિયાની સહાય આપવામાં આવશે. અને બીજી તરફ એવી ચર્ચા થઈ રહી છે કે વાવાઝોડા વખતે પણ સહાય જાહેર કરવામાં આવશે. તો મિત્રો ત્યારબાદના સમાચાર વિશે વાત કરીએ તો ખુલ્લામાં માંસ વેચવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મિત્રો મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા પછી મોહન યાદવે આજે ઘણા મોટા નિર્ણયો લીધા છે. હવે મિત્રો મુખ્યમંત્રીએ ખુલ્લામાં ઈંડા અને માંસમાં વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો છે અને આ સિવાય તેમણે ધાર્મિક સ્થળો અને અન્ય જાહેર સ્થળોએ લાઉડ સ્પીકરના અનિયંત્રિત ઉપયોગ પર પ્રતિબંધ મૂકવામાં પણ નિર્દેશ આપ્યો છે. એટલે કે મિત્રો મધ્યપ્રદેશના જે અત્યારે નવી સરકાર બની છે મોહન યાદવની ભાજપની, તે મિત્રો તેમણે નવી સરકાર બનતાની સાથે જ મોટા નિર્ણયો કર્યા છે કે ખુલ્લામાં હવે માંસ અને ઈંડા પર પ્રતિબંધ મૂકવામાં આવશે વેચવા પર, અને સાથે જ લાઉડ સ્પીકરો પર પણ મિત્રો પ્રતિબંધ મૂકવામાં આવશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે મફત વીજળી. મિત્રો ગુજરાતના ખેડૂતોને રાતના સમયના બદલે દિવસે વીજળી આપવાની સતત માંગણી સંદર્ભે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ વીજળીની સમસ્યાની રાજ્યના કિસાનો પરેશાન હોવાનું નકારતા શુક્રવારે જાહેર કર્યું કે રાજ્યના ખેડૂતોને ડિસેમ્બર 2024 સુધીમાં દિવસે વીજળી આપવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે. એટલે કે મિત્રો હવે માત્ર તમારે 1 વર્ષ રાહ જોવી પડશે. જ્યારે મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના 3 જિલ્લા એવા છે જે ગીર સોમનાથ, અમરેલી અને જુનાગઢ છે, ત્યાં મિત્રો અત્યારે 24 કલાક વીજળી આપવા સંદર્ભે અત્યારે કામ ચાલી જ રહ્યું છે. અને મિત્રો સમગ્ર ગુજરાતમાં 2024 ડિસેમ્બર સુધીમાં દિવસે દરેક ખેડૂતોને વીજળી મળશે તેવું મિત્રો સરકાર પ્રયાસ કરી રહી છે. તો મિત્રો તમારા વિસ્તારમાં રાત્રે વીજળી આવે છે કે દિવસે તે પણ મને કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતોને લઈને મોદીજીએ મોટી ભેટ આપી છે. મિત્રો પ્રધાનમંત્રી મોદી ગુજરાત બાદ રાજસ્થાનમાં પણ અનેક કાર્યક્રમો યોજ્યા હતા અને આ કાર્યક્રમમાં તેમણે મિત્રો મોટી સંખ્યામાં ખેડૂતો પણ જોડાયા હતા, જેમાં મિત્રો વડાપ્રધાને 2000નો હપ્તો મોકલ્યાના સમાચાર આપ્યા. ત્યારબાદ પ્રધાનમંત્રીએ માહિતી આપી કે ભારતમાં યુરિયાની થેલીની કિંમત 266 રૂપિયા છે. તેની કિંમત પાકિસ્તાનમાં 800 રૂપિયા, બાંગ્લાદેશમાં 720 રૂપિયા, ચીનમાં 2100 રૂપિયા અને અમેરિકામાં
₹3,000 આસપાસ ભાવ બોલાઈ રહ્યા છે। તો મિત્રો તમે વિચાર કરો, આપણા દેશમાં જે યુરિયાની થેલીની ભાવ ₹260 માત્ર છે, તે પાકિસ્તાનમાં 800 અને અમેરિકામાં ₹3,000 સુધીના ભાવ છે। સાથે જ મોદીએ કહ્યું કે સરકાર યુરિયાના ભાવ સંદર્ભે આપણા ખેડૂતોને પરેશાન નહીં થવા દે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પાક વીમો ફરીવાર ખેડૂતોને આપવામાં આવશે। મિત્રો પાક વીમા યોજના ગુજરાતમાં ફરીવાર શરૂ કરવાને લઈને આવ્યા મોટા રાહતના સમાચાર। ગુજરાતમાં મિત્રો ફરીવાર પાક વીમા યોજના આગામી ખરીફ સિઝનથી શરૂ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે। આ વખતે મિત્રો પાક વીમા યોજનામાં ખેડૂતોને લાભ થાય અને વીમા કંપનીઓ ખેડૂતોને લૂંટી ન જાય તે માટે દરેક નિયમો અને શરતો ખેડૂતલક્ષી કરવામાં આવી છે। મિત્રો ખેડૂતોને પાક વીમાની રકમ 48 કલાકમાં મળી જાય તેવી ઝડપી પ્રોસેસ સાથે મિત્રો પાક વીમા યોજનાની ફરી એકવાર એન્ટ્રી ગુજરાતમાં કરાવવામાં આવશે અને દરેક ખેડૂત મિત્રોને ફરીવાર જે છે મિત્રો પાક વીમાની રાહત અને લાભ આપવામાં આવશે। વાત કરીએ તો ખેડૂતોની સરકાર પાસે મોટી માંગણી। મિત્રો વાત કરીએ તો ખેડૂત મિત્રો માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે। તમામ ખેડૂતો માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે અને જાણવા જેવા છે। દેવા માફીને લઈને મોટા સમાચાર। મિત્રો મોદી સરકારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર ગુજરાતમાં આવ્યા ત્યારે એમણે કીધું હતું કે જ્યારે 2022 સુધીનું સાલ આવશે ત્યાં સુધીમાં ખેડૂતોની આવક હું બમણી કરી દઈશ। મોદી સરકારે આ વચન આપ્યું હતું અને મિત્રો કહેવાય છે કે મોદી સરકારનું વચન એટલે રામબાણ। મોદી સરકારનું વચન તો ખૂબ જ અનેરું હોય છે। મોદી સરકાર વચન આપે એ ક્યારેય વચન ખોટું જતું નથી, પરંતુ મિત્રો આ વચનનું લક્ષ્ય હજુ સુધી પ્રાપ્ત નથી થયું, કારણ કે 2023ની સાલ ગઈ તેને લગભગ આ 2 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે। હજુ પણ ખેડૂતોની આવક બમણી તો છોડી દો, પરંતુ જેટલી હતી તેનાથી પણ મિત્રો નથી વધી। અમુકની કેટલાક ખેડૂતોની આવક ઓછી થઈ છે। મિત્રો આ લક્ષ્ય હજુ સુધી પૂરું નથી થયું, તો આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ શકે કે નહીં એ તો પછીનો વિચાર છે, પરંતુ ખેડૂતોને માથે દેવું અત્યારે વધી ગયું છે। ખેડૂતો દેવાના દાર બન્યા છે। ત્યારે હવે 2024ની ચૂંટણી આવી રહી છે। 2024ની ચૂંટણીમાં ફરી એકવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી મોટી શક્યતા છે અને સરકાર ખેડૂતોનું દેવું માફ કરે છે કે નહીં તે મિત્રો હવે જોવાનું રહ્યું। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફરીવાર મહામંદી આવશે। મિત્રો 17મી ડિસેમ્બર 2023ના રોજ સુરતમાં બનેલા વિશ્વ કક્ષાના સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન માટે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરત આવી રહ્યા છે। બીજી તરફ દિવાળી વેકેશન બાદ 1 મહિના પછી સુરતમાં માંડ 20 થી 25% હીરાના કારખાના શરૂ થયા છે। મિત્રો સુરત ડાયમંડ વર્કર યુનિયને જિલ્લા કલેક્ટર મારફત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આવેદનપત્ર પણ પાઠવ્યું છે, જેમાં રજૂઆત કરવામાં આવી હતી કે સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન પહેલા રત્ન કલાકારોની માંગણીઓ પૂરી કરો, નહીતર અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે। મિત્રો દિવાળી બાદ વેકેશન પણ મિત્રો પૂરું થઈ ચૂક્યું છે, જેને પણ મિત્રો 10 થી 12 દિવસ થયા। હજુ માત્ર મિત્રો 20 થી 25% કારખાના જ ખુલ્યા છે સુરતમાં, બાકીના તમામ કારખાનાઓ બંધ છે, જેને પરથી તમે અંદાજો લગાવી શકો કે અત્યારે હીરા ઉદ્યોગમાં કેટલી મંદી ચાલી રહી છે। તો ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો માલધારીઓમાં ભારે રોષ જોવા મળ્યો। મિત્રો રાજ્યમાં એક તરફ રખડતા પશુને પકડવાની કામગીરી હજુ શરૂ છે, ત્યારે એવામાં તંત્રના ઢોરવાડામાં જ પશુઓના મોત થવાની ઘટના સામે આવતા ગુજરાત હાઈકોર્ટે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી છે। મિત્રો માલધારીઓ ભારે રોષે ભરાયા છે। હાઈકોર્ટે કહ્યું કે અંગત સ્વાર્થ અને લાભ માટે નિર્દોષ પશુઓના મોત ચલાવી ન લેવાય। કેટલીક પોલિસીની અમલવારીની આડમાં પશુઓના મોત ચલાવી નહીં લેવાય। મિત્રો કોર્ટે ઢોરવાડાની ક્ષમતા, પશુઓને આપતો ચારો તેમજ સારવારની વિગતો રજૂ કરવા આદેશો પણ કર્યા છે। મિત્રો આ મુદ્દે તમારું શું માનવું છે કોમેન્ટમાં લખીને જણાવી આપો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં મોટી જાહેરાત કરવામાં આવી છે। મળતી માહિતી અનુસાર મિત્રો ગુજરાતમાં કમોસમી વરસાદ દરમિયાન વીજળી પડવાથી 24 લોકોના મોત થયા છે। આ મૃતકોના પરિવારને સહાય કરવામાં આવશે। આ મૃતકોના પરિવારજનો માટે સરકારે 4 લાખ રૂપિયા સુધીની સહાયની મિત્રો જોગવાઈ પણ કરી આપી છે। તમને જણાવી દઈએ કે 26 નવેમ્બરે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો, જેને લઈને અનેક નુકસાન ગુજરાતમાં થયું છે અને આ દરમિયાન મિત્રો ઘણા પશુઓના પણ મોત થયા છે। લગભગ 10 થી 20 જણા લોકોના મોત થયા છે અને સાથે જ પશુઓની અંદર પણ મિત્રો આંકડો જે છે તે 50 આસપાસ છે। 50 જેટલા પશુઓના પણ મોત થયા છે આ ઘટનાની અંદર। તો મિત્રો આ દરેક મૃતકોને જે છે ખેડૂતો માટે પાક નુકસાન સહાય મળશે। મિત્રો કમોસમી વરસાદ વચ્ચે ગુજરાતના મોટા ભાગના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। મિત્રો ગુજરાતમાં પડેલા માવઠાને લઈને સર્વે થશે। કૃષિ પ્રધાન રાઘવજી પટેલ કૃષિ વિભાગને
આ માટે આદેશ આપી દીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાલ જાપાનના પ્રવાસે ગયા છે, ત્યારે તેમ છતાં તેમને આ અંગેની જાણકારી આપી દેવામાં આવી છે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કમોસમી વરસાદથી થયેલા નુકસાન અંગે સર્વેના આદેશ આપ્યા છે. ઝડપથી જ મિત્રો નુકસાનીના સર્વેની કામગીરી શરૂ કરવામાં આવશે. હાલમાં તમામ કૃષિ વિભાગના જિલ્લા અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સ્થિતિની જાણકારી મેળવી રહ્યા છે અને નુકસાનીના સર્વે બાદ રાજ્ય સરકાર સહાય પણ જાહેર કરી શકે છે.